ગુજરાતમાં કે ફરવા જવાનો પ્લાન બનાવો છો, વેકેશન કરવા જવું છે તો આ સમાચાર સાંભળી લેજો, કારણ કે ગરમીનો અત્યંત ભયાનક રાઉન્ડ હવે શરૂ થવાનો છે. આજે જ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લાઓમાં કાળઝાળ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 7 જિલ્લાઓ એવા છે જ્યાં યલો એલર્ટ અપાયું છે અને આગામી 3 દિવસ ગરમીનો ખતરનાક રાઉન્ડ રહેશે તે પ્રકારની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચી જાય એ પ્રકારની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ખાસ તો લોકોએ જરૂરી સાવચેતી રાખવી, વધુ ને વધુ પ્રમાણમાં પાણી, લીંબુ પાણીનો ઉપયોગ કરવો, તેનું સેવન કરવું. એટલું જ નહીં, જરૂરી ન હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું, અને જો તમારે કશે બહારગામ જવું છે તો એ જોઈને જવું કે ત્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ તો નથી ને. દીવની જો વાત કરીએ તો દીવમાં મોટા પ્રમાણમાં લોકો વેકેશન દરમિયાન ફરવા જવાનું પસંદ કરે. દીવમાં અત્યારે માર્ચ મહિનાની ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે દીવમાં માર્ચ મહિનામાં 37 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાતું હોય, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે અહીં 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. દીવમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં છેલ્લા 100 વર્ષમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે દીવમાં. સમર વેકેશનમાં લોકો દીવ જવાનું પ્રિફર કરતા હોય, પરંતુ અત્યારે તેનું તાપમાન 41.3 ડિગ્રીની આસપાસ છે. હવે જરા તમને કહી દઉં કે કયા જિલ્લાઓમાં અત્યારે તાપમાન ને લઈને આગાહી આપવામાં આવી છે. તો રેડ એલર્ટ છે રાજકોટ અને સુરેન્દ્રનગર, અતિશય ગરમી. ઓરેન્જ એલર્ટ છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, વડોદરા અને સુરત માટે. જ્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ, જામનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ભાવનગર અને ભરૂચ. આ જિલ્લાઓમાં પણ ગરમી નોંધપાત્ર રહેશે. એટલે હવે નક્કી કરી લો, બપોરના સમયે બહાર નીકળવાનું ટાળું, કારણ કે ગરમીનો ખતરનાક રાઉન્ડ શરૂ થવાનો છે. 3 દિવસ ખૂબ આકરી ગરમી રહેવાની છે.